દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. રાધે રાધે. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આપ સર્વનું આરકે બુદેલ વ્લોગમાં સ્વાગત છે. આશા રાખું કે આપ સર્વ મજામાં હશો. તો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ. આજે તારીખ છે 4 ઓગસ્ટ 2024 સવારના 10 વાગ્યા. સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે હિન્દીમાં. जिंदगी में एक बात याद रहे, जो खोया है उसका गम नहीं, जो पाया है वो किसी से कम नहीं, जो नहीं है वो उसका ख्वाब है और जो हमारी पास है वो लाजवाब है. મસ્ત હિન્દીમાં સુવિચાર છે. જિંદગીનો સંતોષ મળે એવું કાપી હું. રાધે રાધે. અવાજ આવે પીવડી. હજી જો શારદાભાઈ આમાં ઓઇલ નથી પીડ્યું. શારદાબાન કે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. એલા બોલ પીવું વિશે બેઠી એ કબડ્ડી માં પીવું ફૂલ છે ફૂલ વેચતે નહીં એમ ભગવાનને ચડાવેલું હોય એટલે ફૂલ ભગવાનને ચડાવેલું હોય એટલે એ વેરાય નહીં એમ. ખબર તને પડે? હા હે ના પગે લાગી લે ભગવાનને. બસ ટંકોરે વગાડી દે. બસ માતા પિતાને વંદન. બે જતા રહી શકું હોય તો. વજન કરવું છે તારે? વજન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. ભૈયા હાલો બીજું હું નીચે જાઉં. બધાના જય દ્વારકાધીશ કહી દે. હાલો જય દ્વારકાધીશ કે. રાધે રાધે. બાપુજી કે જય દ્વારકાધીશ. જો આપણે પુસ્તક પરબ આવી જાય છે દર મહિનાના 1 તારીખ પછીના પહેલા અઠવાડિયામાં. પ્રથમ રવિવારે. હા મસ્ત પુસ્તકો આખી લાઇબ્રેરી છે ઉત્કર્ષ. તો આ બધા પુસ્તકો અહીંયા આપે ફ્રીમાં. તમારે વાંચવા ઘરે લઈ જવાના અને પછી વાંચીને વળતા મહિને જમા કરાવવાના. આપણે આજે ગજેબામાં રાખ્યું છે. નકર બહાર રોડ ઉપર રાખે પણ વરસાદના હિસાબે આજે ગજેબામાં છે. આપણે દર વખતે અહીંથી પુસ્તક વાંચવા માટે લઈ જઈએ અને પછીના જ્યારે મહિના પછી આવે ત્યારે જમા કરાવી દઈએ. આપણે આવી ગયા પુસ્તક લેવા. ત્યાં પિયુષભાઈ ધાનાણી મળી ગયા છે. પિયુષભાઈ ધાનાણી મળી ગયા ઓક્સિજન ગાર્ડનમાં. બસ મજા. આપણે ના ઓક્સિજન પાર્કમાં દર મહિનાના પહેલા રવિવાર. જો સરસ મજાની લાઇબ્રેરી. લોકોને વાંચવાનો એક બોળો અનુભવ મળે એ માટે પુસ્તકો આપે ફ્રીમાં. એકવાર લઈ જાઓ, આવતા મહિને પાછા જમા કરાવી દો. એ રીતનું આયોજન સરસ મજાનું આ ભાઈઓ કરે છે. ઉત્કર્ષ. હા એ નામની સંસ્થા છે. કોઈ ડિપોઝિટ નહીં, કોઈ વસ્તુ નહીં અને સરસ મજાનું કામ કરે છે. લોકોને વાંચવાની એક ઉત્સાહ વધે, વાંચવાની ટેવ પડે એ માટેનું સરસ મજાનું કાર્ય કરે છે આ બધા ભાઈઓ. એમાં આપણે મળી ગયા ધાનાણીભાઈ. હા નજીક આવો મારી સાથે.
હું તો છું જ, પણ મારી સાથે જે આ સમગ્ર આયોજન છે પુસ્તક પરબનું મહિનાના પ્રથમ રવિવારનું ઓક્સિજન પાર્ક મોટા વરાછા ઉત્તરાયણ, હા. એની આખી સરસ મજાની ટીમ છે. પણ એ ટીમમાંથી એક જે મેમ્બર છે એ છે જીતુભાઈ મકવાણા, હા, હા. અને આ સુરત શહેરની સરકારી શાળાના એક આદર્શ શિક્ષક છે. હા, હા. એટલું જ નહીં, પણ જ્યારે મારા જેવા સ્ટેજ સંચાલકોને જીતુભાઈનો પરિચય પૂછવામાં આવે તો હું એવું કહું કે મારા જેવા કેટલાય સ્ટેજ સંચાલક અહીંયા જે પુસ્તક પરબનું જીતુભાઈનું આયોજન હા. છે મહિનામાં પ્રથમ રવિવારે, હા, એની પણ વિઝિટ લેજો. સરસ. આજનો મારો અનુભવ કહું કે જ્યારે આજના દિવસે અમે મળ્યા છીએ ત્યારે હું લગભગ 45 થી 50 મિનિટથી અહીંયા છું. હા, ઘણા હા. સમયથી અવાયું નહોતું. આ લોકો તો 3 વર્ષથી આ હા. આયોજન ચલાવે છે. પણ મને એટલી ખબર પડે કે એક જ કલાકમાં આ શહેરના સારા લોકોને એક સાથે મળી લેવું હોય ઝડપથી, હા. ઓછા સમયમાં, તો એના માટેનું આ બેસ્ટ ઓપ્શન છે. પુસ્તક પરબ. એટલા બધા મજાના ચહેરાઓ, ઉત્સાહી લોકો, બૌદ્ધિક, જિજ્ઞાસુ વાચકો હા. અહીંયા આવે. એટલે સીધી વાત છે, પુસ્તક પરબમાં કોણ આવે, આ બહુ સમજી હા. શકાય એવી વાત છે. એટલે તમને ગમતા માણસો અન્નો નશે તો પણ માણસ તમને પોતીકો લાગશે. હા. આ પ્રકારનો અહીંયા પુસ્તક પરબમાં ઓક્સિજન પાર્કમાં મોટા વરાછા ઉત્તરાયણમાં VIP સર્કલથી નજીક માહોલ છે. એટલે વહેલી તકે આપ આવજો. અને ખાસ કરીને મોટા વરાછામાં રહેતા અને ઉત્તરાયણમાં રહેતા લોકોએ આ આયોજનને વધાવી લેવું જોઈએ. બસ. કારણ કે આપણા આંગણે કોઈ સંસ્થા આ પ્રકારનો કોન્સેપ્ટ લઈને આવે, એ આપણા નસીબ હોય તો જ આ કોન્સેપ્ટ આવે. અહીંયા આવે. હા. આપણા વિસ્તારમાં જો ડ્રગ્સનું, દારૂનું કે કોઈ અખાદ્ય પદાર્થનું સેવન વધે અને આપણને ચિંતા થતી હોય, હા. અને એ ન થવું જોઈએ એના માટે આપણે પ્રયાસો કરતા હોય, તો એવા ટાઈમે કોઈ સારી સંસ્થા આપણા વિસ્તારના લોકોના સમજણમાં વધારો થાય અને જીવનમાં બદલાવ આવે એના માટે જો કોઈ આવ્યું હોય, હા. તો એને આપણે વધાવી લેવા જોઈએ. અને હું તો સરસ, ત્યાં સુધી સરસ કહું કામ. જીતુભાઈ, અતિશયોક્તિ ન લાગે તો, કે દરેક સોસાયટીએ વારાફરતી પોતાના પ્રમુખોના લીડરશિપ નીચે અહીંયા આવવું જોઈએ અને આ હા. લોકોના હાર તોરા કરવા જોઈએ. હા, બરોબર. આ લોકોનું સન્માન કરવું જોઈએ કે તમે અમારા વિસ્તારમાં સારો કોન્સેપ્ટ લઈને આવ્યા. હા, અને બરાબર? નિસ્વાર્થ ભાવે. હા, કોઈ નિસ્વાર્થ ફી ભાવે. નહીં, કોઈ વસ્તુ નહીં. એટલે આ ખાસ આયોજન, વિશેષ આયોજનમાં પધારજો. વાતો કરવા બેસીએ તો પાર નહીં આવશે, ખૂબ સમય જશે. હા. એટલે વહેલી તકે બધાને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ. ખૂબ ખૂબ થેન્ક યુ. આ રીતની વાન લઈને આવી જાય એ લોકો. હવે આપણે આવી ગયા ડીમાર્ટ. ઘર વખતે ગ્રોસરી ખરીદવા માટે. આપણે આવી ગયા ડીમાર્ટમાંથી ઘરે. જો આ હા. ડીમાર્ટમાં અંદર વિડીયો ઉતારવાનો દે, ના પાડે. કેમ? ના પાડે. પેલા ઉતારવા દે. હા, જો આ બધી ઘર વખરીનું સામાન થોડુંક જ લાવવાનું હતું. સેવ, જો એ સેજ લાવ્યા છે અમૂલનું. સોડા, આ ઠંડી કોકા કોલા હા, ડાયટ આવે, સુગર ફ્રી. સુગર, 8 બોટલ આવે, હા, નાની 8 બોટલ આવે 200 ગ્રામની. હે? પાણીપુરી, પૂરી, હા, એ પાણીપુરી ઘરે તળી નાખવાની. આ ખાટું અથાણું લાવે. હા, નાસો. એ નાસો છે. કોકા કોલા તો આપણે સબ, બર્ગર કે પિઝા. પિઝા, હા, એની હતું, એની હારી મેસિંગ કરવા. હા, ક્યારેક ખાવા જોઈએ તો નાની બોટલ. હા, મોટી બોટલ પડી રહે કે એમાં ગેસ હોય જાય. એ કરતાં નાની બોટલ હોય, હા, એક ટકમાં એક વારમાં થઈ જાય. એક વાર એ થઈ જાય. ઓલી પછી. હા. પાણીપુરી પૂરી બહારની ખાવી એ કરતાં ઘરે તળીને ખાઈ સારી આવે, હા. સારા તેલમાં. ઘરે તો ચાલો તારે હારી. પીવું દોસ્તારે. અરે વાહ, જો અમારે પીવું એ ફ્રેન્ડશીપ ડે ઉજવસ જોઈ. ઓહો હો, આ બધા ફ્રેન્ડ ડે બની જશે દોસ્તારે. હેપી લે બોલ, આજ કયો દિવસ છે? ફ્રેન્ડશીપ ડે. હા, તે ગોપી પાસે બંધાવ્યું તો ગોપી તાર ફ્રેન્ડ છે. ગોપી એ ક્યાં અહીંયા છે? કા પીવું? ઓહો, મારી હાટું લાવીશ બાંધવા તું? લે લે, બંધ બંધ. નહીં, 4 દબાણ બાંધુસ. ફ્રેન્ડશીપ જો પીહો અમારે ફ્રેન્ડ્સ બને છે.
એટલે થઈ રહ્યું હા હા લે લે આમ લે બંધ એમ લે બસ બંધ અરે વાહ પીહુ હા લ્યો આપણે ફ્રેન્ડ કા પીહુ જો પીહુ શારદાબાને ફ્રેન્ડશીપ બનાવે છે કેવી દાયમાં દીકો ઓહો અલા વાહ અરે વાહ હજી એક ગાંઠ માર દે થેન્ક યુ વેલકમ બોલ હા બનાવવાનું આરસી દીદી હરસી ને અરે વાહ કે બાંધી બંધ લે નીચે નીચે બેજા સોફા ઉપર હા હાથ આમ કર અરે કે વાહ. કેવું એને આવડે આમ હા ઓકે નટવાડ આમ કરીને હાલો બીજી વાર દે અરે વાહ એ લઈ આવીશ ક્યાંકથી ના આવું આપણે ફ્રેન્ડ હવે કેમ ફ્રેન્ડ કે લે હાથ મેળ હાથ આમ કર થેન્ક યુ વેલકમ કે આપણે આ જે રસોઈ બનાવવાની રજા છે તો એના માટે ભાઈ આવી ગયા છે દેવા થેન્ક યુ ઝોમેટોમાંથી આવ્યા છે શું લાવ્યા આપણે બતાવીએ આ વસ્તુ છે લ્યો તો આજે સબ ખાવાની જમાવટ કરવાની છે બપોરના ટાઈમે જો આપણે સબ ખાઈ લઈએ પીહુને કીધું સબ ખાવાનું પણ એ તમારે નથી ખાવું તો ભાઈ ગયું હા જો કેમ હા બપોરે બપોરે સમજી હા એમ પડીકું રાખીને જ ખવાય પણ આ તો આપણે વિડીયોમાં દેખાડવા હાટું થઈને હા જો મસ્ત હો સબમાં બહુ મજા આવે સબની સાથે આ સબ એની સાથે આ નાસોસ અને ઠંડા મસ્ત મજા કરીએ કરદા ચાલુ ઘરે પડ્યા એ સોસ નાખવા કે અમે નહીં નાખવાની જરૂર નહીં તમે નાખવા જ ન કાંઈ ભાવે તો મને વધારે ન ભાવે ના તો બધા વધારે ઓનલાઈનમાં ઓછા આવે તે યા તો ઘરે મંગાવેલા હતા ને હા લીધે કા સરસ વારી નાસસ બોલે ફ્રેન્ચ ફ્રાય પણ આ સબની ફ્રેન્ચ ફ્રાય અલગ આવે એક અલગ આવે આપણે સબ ખાઈ લીધું એને ચાલુ છે આપણે ઓનલાઈન મગાવી લીધું આ મોટા વરાસામાં એક કે સબવેવાળાની નથી એટલે આ કતારગામથી આવે કતારગામમાં છે ને બાકી આમ સિટીમાં છે આ મોટા વરાસામાં જે નથી એટલે આપણે ઓનલાઈન મગાવ્યું ત્યાં ત્યાંના રેસ્ટોરન્ટે સબમાં જઈને ખાઈએ તો વધુ મજા આવે કાં આપણી નજર આમે જે કાંઈ નાખવું હોય એ તેમ કયો એ નાખી દે જેટલા સોસ નાખવો હોય જે વસ્તુ તો વેજીટેબલ હે વેજીટેબલના મેયોનીઝ ને હા બધા સોસ છે જેટલા નાખવા હોય બધા મેયોનીઝ ને એલા જોજો હા
જોવો પાર્કિંગમાં બેઠા બેઠા મસ્ત મજા કરે છે. છે ને આ દિવાળી આજે દિવસો છે. પરબનો માસો હા, કાલથી શ્રાવણ મહિના. કેમ? શ્રાવણીય સોમવાર 5 હા. સોમવાર આવશે 5. આ મહિને 5 સોમવાર છે. હમ. કેટલા વરી આવ્યા હશે 5 સોમવાર. તો બધાને દિવાસાની વધાય અને કાલે શ્રાવણ મહિનો બેહે એની પણ એડવાન્સમાં વધાય. કાલથી ભગવાન મહાદેવની ઉપાસનાનો મહિનો શરૂ થશે. જો અમે લોકો બેસી ગયા વાળું પાણી કરીને. હા હો. આજ બહુ કાંઈ ખાવું નહોતું, બપોરનું સબ હાલતું હતું એટલે બાજરાનો રોટલો, દૂધી દાળનું શાક, હા, અને રવિવારની રજા કરી સાટું ભાખરી. એને ભાખરીને ચા. આજે રવિવારની મોજે મોજ કરી હા અને વ્લોગ અહીંયા પૂરો કરીએ. કેમ? હા. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હા. જય દ્વારકાધીશ. આપણે યુટ્યુબ ફેમિલી મોટી બને તો વ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાસે કરાવજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. બધા હાજર નરવા રહે અને કાલે નવા વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે.